આ છે કેસર ઓર્ગેનિક છે, 2 વર્ષનો પ્લાન છે. આમાં કોઈ જાતનું પેસ્ટિસાઇડ, યુરિયા, ડીએપી અમે યુઝ કર્યું નથી. દેશી ગોળ નાખીને આમ પાણી નાખી દીધું, પાણી કરી નાખ્યું, ઓગાળી નાખ્યું. અને બીજું આવડું આ છે એ શું છે? ગીર ગાયનું ગોબર છે, ગૌમૂત્ર. ખેડૂત મિત્રો તમે જોઈ શકો છો આ લિક્વિડ એકદમ ચોખ્ખું તાજું લિક્વિડ નીકળે અને ડાયરેક્ટ સ્પ્રે કરવો ને તો પણ કરી શકો ને? હા, સ્પ્રે કરી શકો, ડ્રિન્ચિંગ કરી શકો. તમે જોઈ શકો છો એકદમ એડવાન્સ જીવામૃત ટ્યુબનું આ લિક્વિડ નીકળે એ બધું ડાયરેક્ટ ડ્રેન્ચિંગ પણ કરી શકાય કોઈ પણ પાકમાં અને ડાયરેક્ટ સ્પ્રે પણ કરી શકાય. સારામાં સારું રિઝલ્ટ મળે. તમારે યુરિયા, ડીએપી કોઈ યાદ આપવું નહીં પડે. બરાબર. હરે કૃષ્ણ ખેડૂત મિત્રો, કૃષિ વિદ્યા ચેનલમાં ફરી એક નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. કૃષિ વિદ્યા ચેનલમાં હું જીજે રંગપરા. ખેડૂત મિત્રો, આજે હું સુરત જિલ્લાનું બારડોલી તાલુકાનું ઈસરોલી ગામ પાસે આવેલો છું. એવા પ્રગતિશીલ ખેડૂત એવા 20 વીઘામાં પ્રાકૃતિક ખેતીનું આપણે આંબાનું અને ત્યાં પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે. તો તેમનો મુલાકાતે આપણે આવ્યા છીએ. તો સૌપ્રથમ આપણે એમનો પરિચય લઈશું અને પ્રાકૃતિક ખેતી કેવી રીતની કરે છે, આંબાની 20 વીઘાની કરે છે, તો તેમની વિશે આપણે માર્ગદર્શન આ વિડીયોમાં લઈશું. ચેનલમાં નવા હોય તો ચેનલને એક સબસ્ક્રાઈબ કરી લેજો. તો સૌપ્રથમ કૃષિ વિદ્યા ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે દિવ્યેશભાઈ. તો ટૂંકો પરિચય અમારા ખેડૂત મિત્રોને તમારો જણાવો. હું દિવ્યેશભાઈ પટેલ. અમારા અહીંયા 20 વીઘાના ફાર્મમાં કેસર આંબાની પ્રાકૃતિક ખેતી શરૂ કરી છે. આંબા કલમ બનાવી છે. બરાબર જી. હા, અમે પૂરું ઓર્ગેનિકથી જ જીવામૃતથી કરીએ છીએ. બરાબર. અને કેટલા વીઘામાં આપણે આ આંબા વાડી છે આપણે ફાર્મ? 20 વીઘામાં બનાવી છે. 20 વીઘામાં. બરાબર. અને તમે ખેતી કેટલા સમયથી કરો છો? અમે 2 વર્ષથી કલમ બનાવી છે. 2 વર્ષ. એ પહેલા તમે શેની ખેતી કરતા હતા? આપણે તે પહેલા અહીંયા શેરડી બનાવતા હતા. શેરડી બનાવતા હતા. બરાબર. હા, શેરડીમાં તમને એવું કેમ વિચાર આવ્યો કે આપણે આંબાની પ્રાકૃતિક ખેતી કરવી? પ્રાકૃતિક ખેતી એટલા માટે કે હવે આ અત્યારે પેસ્ટિસાઇડ ને એનાથી બહુ વધી ગયું છે. બરાબર. એટલે ઓર્ગેનિક થોડીક પ્રાકૃતિક ખેતીથી થોડુંક હેલ્થ માટે પણ સારું રહે. બરાબર. એટલા માટે અમે. અને તમે શેરડીની ખેતીમાંથી કન્વર્ટ કેમ થયા તમે આ આંબાની કલમ કરવા માટે? શા માટે? એમ શું કારણ? એવું નહીં, એવું કારણ તો કઈ નથી, પણ હવે શું છે કે થોડુંક મજૂરનો બી પ્રોબ્લેમ. બરાબર. જે અત્યારે 2 વર્ષ પહેલાથી આંબાની કલમો લાવ્યા છો એ તમે ક્યાંથી લાવ્યા છો? એ અમે શ્રી હરિ નર્સરી આરડ ગામ છે ત્યાંથી નર્સરીમાંથી લાવ્યા છે. કઈ વેરાયટીની અત્યારે આપણે આંબા? આ છે અમારી પાસે બધા કેસર ના ઝાડ છે. તો મેં સાંભળ્યું છે તમે પ્રાકૃતિક 100% પ્રાકૃતિક 2 વર્ષથી તમે કરો છો આંબાનું, તો એમાં તમે દવા ખાતરની જરૂર પડે તો એમાં તમે શું યુઝ કરો છો તમે, જેથી કરીને તમારે ડીએપી, યુરિયા જેવા રાસાયણિક ખાતરની જરૂર નથી પડતી? ના, એનામાં અમે તો જીવામૃત, જે ગાયનું ગોબર, છાસ, ચોખાનું ઓસામણ, બરાબર, એમથી બનાવીને અમે આ બરાબર આપીએ છીએ. ચાલો તો હવે અમારા મિત્રોને બતાવો આ શું છે આપણે અત્યારે. આ એક જીવામૃત એટલે જે આપણે અત્યારે ડીએપી, યુરિયા એમને ઉણપ આ પૂરી કરે છે. ઓકે. ધરા અમૃત ઓર્ગેનિક એડવાન્સ જીવામૃત ટ્યુબ જે રાસાયણિક દવા કે ખાતરની જરૂર ના પડે અને એનાથી આ સ્પ્રે કરો અથવા ડ્રેન્ચિંગ કરો ડાયરેક્ટ કોઈ પણ પાકમાં અથવા કોઈ પણ બાગાયતી પાકમાં ડ્રેન્ચિંગ કરો એટલે એનાથી પ્રાકૃતિક રીતે થઈ શકે. બરાબર. એમાં અત્યારે આપણે આમાં શું નાખવાનું હોય છે? અત્યારે આપણે શું નાખો છો? આમાં અત્યારે અમે ગાયનું ગોબર, ગૌમૂત્ર, જી, છાસ, વનસ્પતિના આપણે સિકટાની સિંગ છે, બરાબર, આકડાના પાન છે, આ લીમડાના પાન છે, એ બધું મિક્સ કરીને અંદર એ કરીએ છીએ. બરાબર. અને અનેરોમિક છે એટલે કે આની બધી પ્રોસેસ સૂર્યકિરણ ને એના વગર થાય. બરાબર. પછી તમે જે બેગમાં આપણે ઓલામાં નાખો તમે એ અહીં પાણી પછી લિક્વિડ કરીને કેટલા સમય આપણે નીકળી જાય અહીંયા? આ પહેલી વખત ફિલ કરીએ ને આપણે તો અમને 45 થી 60 દિવસ પછી એમને કરવાનું રહે છે. પછી તમે જેટલું બહાર કાઢો એટલું પાછું નવું એડ કરી દેવાનું. બરાબર. 45 થી 60 દિવસ પછી પહેલો બેચ, પછી તો તમે એવરી ડે કાઢી શકો. એવરી ડે કાઢી શકો. પહેલા જેટલું કાઢો એટલું પાછું નવું. બરાબર. ગૌમૂત્ર ને જે છે તમારે ફિલ કરી દેવાનું. આપણે ધરા અમૃત ઓર્ગેનિક એડવાન્સ જીવામૃત ટ્યુબ છે એ આપણે કેટલા સમયથી તમે આ વાપરો છો? આ મેં 1.5 વર્ષથી વાપરું છું. 1.5 વર્ષ. એમાં કોઈ રાસાયણિક દવા કે ખાતરની જરૂર પડતી જ નથી? જરૂર પડતી જ નથી. આ મારા જે બધી કલમ છે ટોટલી રાસાયણિક આનાથી જ છે. તો હવે થોડુંક અમારા મિત્રોને તમે બતાવો અહીંયા આપણે જે બે ઓલામાં આ બેરલમાં બનાવેલું છે તે આ અત્યારે શું છે આમાં નાખેલું?
અત્યારે આ છે ને ગોળ છે, ગોળ પલાળીને રાખ્યો છે. બરાબર. હવે જે રીતના નીકળશે એ રીતના અમારે આ ગોળ આમાં ફિલ કરી આમાં દેશી ગોળ અને દેશી ગોળ, હા દેશી ગોળ નાખીને આમાં પાણી નાખી દીધું. પાણી કરી નાખ્યું છે. બરાબર, આખું પાણી ઓગાળી નાખ્યું. પછી આને તમે એમાં મિક્સ કરો છો. મિક્સ કરી દઈએ. બરાબર. અને બીજું આવડું આ છે એ શું છે? એ ગોબર છે. ગોબર, ગીર ગાયનું ગોબર છે. શેક. બરાબર, ગોબર. અને બીજું કઈ આમાં કઈ ગૌમૂત્ર. ગૌમૂત્ર, હા ગૌમૂત્ર ને ગોબર બંને. ચોખાનું ઓસામણ. હા બરાબર, એવું બધું. અને આ બધું નાખીને આ એડવાન્સ જીવામૃત ટ્યુબ છે ધરા અમૃત કંપની. હા, એમાં આવા દેવાનું. પછી તમારે બધું લિક્વિડ થઈને તમે નીકળે પછી એનો સ્પ્રે કરી શકો, ડ્રિંચિંગ કરી શકો. બરાબર. સ્પ્રે પણ થઈ શકે. સ્પ્રે પણ થઈ શકે. સ્પ્રેમાં આપણને શું રોગ જીવાતમાં કે શેમાં ફાયદો કરે છે? એટલા માટે એમના જે પાન છે એના પરથી પોષક મળે. પોષક મળે. બરાબર. જેવી રીતના એના પત્તા સૂર્યપ્રકાશ માટે જે એનર્જી કરે છે જી જી, એ આ પ્લાન્ટ ખેંચે છે. બરાબર. હવે દિવ્યેશભાઈ, તો આ કઈ કંપનીની છે આપણે અત્યારે એડવાન્સ જીવામૃત ટ્યુબ? ધરા અમૃત ઓર્ગેનિક ટ્યુબ. આપણે ક્યાંથી આપણે સંપર્ક થયો તો તમને આ ધરા અમૃત ઓર્ગેનિક ટ્યુબ નો તમને લેવામાં? એ અમે જ્યાંથી આ કલમ લીધી છે ને હરી નર્સરીમાં, એ પ્રકાશભાઈ જી મને કોન્ટેક્ટ ગોંડલ થી લીધી. બરાબર. ધરા અમૃત ઓર્ગેનિક ટ્યુબ છે. તો મિત્રો આપણે એક ધરા અમૃત ઓર્ગેનિક ટ્યુબ છે, એડવાન્સ જીવામૃત ટ્યુબ. આ તમે જે જોઈ રહ્યા છો એ ખેડૂતોને બહુ સારું કામ આપે છે. જીવામૃત જ બને છે એક પ્રકારનું. આપણે જે બેરલમાં આપણે આવી રીતે બનાવતા હોય 200 લીટરનું, એમાં આપણે હલાવવું પડતું હોય. હા, આમાં તમારે કોઈ પ્રોસેસ કરવાની અનએરોમિક પ્રોસેસ થઈ જાય. આપણે એ જીવામૃત બનાવતા હોય ખેડૂતો, તો એને જે હલાવવું પડે દર 3 ટાઈમ હલાવવું પડે. આમાં કોઈ હલાવવાની જરૂર પડતી નથી. એક બેનિફિટ એ છે આમાં. બીજું આમાં બીજો ફાયદો શું છે કે આમાં જાજી જમીન હોય તો એને વારંવાર આપણે બનાવવા માટે ટાઈમ મળતો ન હોય. આમાં તમે ડેઈલી પણ કાઢી શકો. જેટલું તમે કાઢો એટલું પાછું નવું ફીલ કરો. એટલે તમને હવે એવરી ડે તમને આમાંથી મળતું રહે. બરાબર જી. હવે દિવ્યેશભાઈ, આપણે આ લિક્વિડ નીકળે 45 દિવસે પહેલી વાર, 45 થી 60 દિવસે, તો એ લિક્વિડ બતાવો કે એ લિક્વિડ કેવી રીતે આપણે કેવું નીકળે છે. એ ખેડૂત મિત્રો તમે જોઈ શકો છો, આ લિક્વિડ એકદમ ચોખ્ખું તાજું લિક્વિડ નીકળે. અને ડાયરેક્ટ સ્પ્રે કરવો ને તો પણ કરી શકો ને? હા, સ્પ્રે કરી શકો, ડ્રિંચિંગ કરી શકો, બંને કરી શકો. બંને કરી શકો. આમાં તમે જોઈ શકો છો એકદમ એડવાન્સ જીવામૃત ટ્યુબનું આ લિક્વિડ નીકળે. એ બધું ડાયરેક્ટ ડ્રેન્ચિંગ પણ કરી શકાય કોઈ પણ પાકમાં, અને ડાયરેક્ટ સ્પ્રે પણ કરી શકાય. સારામાં સારું રિઝલ્ટ મળે તમારે. યુરિયા, ડીએપી કોઈ યાદ આપવું નહીં પડે. બરાબર. ખેડૂત મિત્રો તમે જોઈ શકો છો, ધરા અમૃત ઓર્ગેનિક ટ્યુબની આ એડવાન્સ જીવામૃત ટ્યુબ છે, તેનો ઉપયોગ કરવાથી કોઈ પણ રાસાયણિક દવા ખાતરનો ઉપયોગ કરવાની જરૂર પડતી નથી. આ જે લિક્વિડ નીકળે એ ડ્રેન્ચિંગ કરી શકો, કોઈ પણ પાકમાં પાણી સાથે આપી પણ શકો. એ તમામ માહિતી, વધુ માહિતી માટે ડિસ્પ્લે ઉપર નંબર આપ્યો છે, તેમાં સંપર્ક કરી શકો. હવે દિવ્યેશભાઈ, આપણે આ કલમો વિશે જણાવો. આ કલમ કઈ વેરાયટીની છે? આ છે કેસર ઓર્ગેનિક છે. હવે આ બે વર્ષનો પ્લાન છે. હરિવા 2 વર્ષ. બરાબર. આમાં કોઈ જાતનું પેસ્ટિસાઇડ, યુરિયા, ડીએપી અમે યુઝ કર્યું નથી. બરાબર. અત્યાર સુધી અમે જીવામૃત અને નેચરલ ખાતર જ આપ્યું છે. બરાબર. ખેડૂત મિત્રો તમે જોઈ શકો છો, પ્રાકૃતિક ખેતી કરવી અત્યારે બહુ જરૂર છે. તો પ્રાકૃતિક ખેતીમાં દિવ્યેશભાઈ અત્યારે તમે જોઈ રહ્યા છો કેવી કોળ આવી છે, એકદમ લીલી અને નવી કોળીઓ આવેલી છે આંબાની. અને કોઈ પણ પાકમાં કરી શકાય છે. આપણે સ્પ્રે પણ કરી શકાય અને ડ્રેન્ચિંગ પણ કરી શકાય. જે આપણે એડવાન્સ જીવામૃત ટ્યુબ છે એનું આ જે લિક્વિડ નીકળે એનું આમાં પાય છે. દિવ્યેશભાઈ ડ્રેન્ચિંગ કરી દેશે થડમાં, જેથી કરીને આપણે રાસાયણિક દવા કે ખાતરની જરૂર પડતી નથી. બરાબર. તમે બધી કલમો જોઈ શકો છો. આમાં 20 વીઘામાં છે. બીજી આપણે દિવ્યેશભાઈ બતાવો. અહીંયા જો તમે જોઈ શકો છો, બધે 20 વીઘામાં છે. આવી રીતે આપણે અંતર કેટલું રાખેલું છે? આપણે આનું 15 બાય 15 છે. 15 બાય 15 નું અંતર રાખેલું. 15 બાય 15 નું. બરાબર. આ વચ્ચે જે ઘાસ થાય એમાં આપણે ટ્રેક્ટર રોટાવેટર ફેરવી દો એટલે નીકળી જાય છે. બરાબર. હવે દિવ્યેશભાઈ, આપણે આ શેનું ખાતર પડેલું છે આપણે અત્યારે? આ ઘન જીવામૃત છે. ઘન જીવામૃત પણ આપણે ગોબરમાંથી જ બનાવેલું છે. બરાબર. કમ્પોસ્ટ કરેલું હોય, કરેલું છે. આડીવા ગાયનું ગોબર હોય અને કમ્પોસ્ટ કરેલું ઘન જીવામૃત બનાવેલું છે. તો બતાવો તો અમારા મિત્રોને. ખેડૂત મિત્રો જોઈ શકો છો, આ કમ્પોસ્ટ કરેલું ઘન જીવામૃત બનાવેલું છે ગાયનું સાણનું. તમે જોઈ શકો છો. આ આપણે થડમાં ડાયરેક્ટ આપે છે અને ફરતું આપી દે ખાતરમાં. એ રીતે આપો છો. બરાબર. હવે દિવ્યેશભાઈ, અમારા કોઈ ખેડૂત મિત્રોને આ એડવાન્સ જીવામૃત ટ્યુબ છે ધરા અમૃત કંપનીની, તો એને કોઈને ખેડૂત મિત્રોને લેવી હોય તો ઉપયોગ કરી શકાય કે ન કરી શકાય? ઉપયોગ કરી શકાય ને. ઉપયોગ કરી શકાય ને 100%? આમાં 100%. બરાબર. તમને સર્વિસ કેવી રીતે મળી રહી છે આ કંપનીની ધરા અમૃત ઓર્ગેનિક ટ્યુબ? નહીં, કંપની સરસ છે. અરે ને
સર્વિસ પણ સારી છે. તૂટવાનો કોઈ ક્રેશ થવાનો પ્રોબ્લેમ હોય તો એ સર્વિસ પણ સારી આપે છે. બરાબર, ઓકે. તો ખેડૂત મિત્રો, આપણે આ ધરા અમૃત ઓર્ગેનિક એડવાન્સ જીવામૃત ટ્યુબ છે એ તમારે યુઝ કરવા માટે જોઈએ, તમારે પ્રાકૃતિક ખેતી કરવી છે અને જરૂર પડતી હોય તો ડિસ્પ્લે ઉપર નંબર આપેલો છે ધરા અમૃત ઓર્ગેનિક ટ્યુબનો. તમે કોઈ પણ પ્રાકૃતિક ખેતી કરવી હોય તેવા ખેડૂત મિત્રો એમાં નંબર ઉપર ફોન કરી અને વધુ માહિતી મેળવી શકો છો. આજના વિડીયોમાં એટલું જ. હવે મળશું આપણે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધા ખેડૂત મિત્રોને મારા હરે કૃષ્ણ, જય ગૌ માતા.